તો યાર એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર તમને મહત્વની માહિતી એ જણાવવાનું છું, મહત્વનો કાયદો જણાવવાનું છું, કારણ કે ખેતીની જમીન ઉપર જે કોઈ પણ લોકો મંડળી કે ધિરાણ લે છે, હવે તેવા ખેડૂતોને ફક્ત ને ફક્ત મંડળી ધિરાણ માટે નહીં પરંતુ તમામ બાબતો માટેનું કુલ મુખત્યાર પત્ર છે ને એક જ સિંગલ ફોર્મેટની અંદર બની જશે। જી હા દોસ્તો, હું જે કહી રહ્યો છું તે મુખત્યારનામું તમારે તમામ જગ્યાએ કામ લાગવાનું છે। શું છે મહત્વનો કાયદો, શું છે મહત્વની માહિતી, તેના વિશેની તમામ માહિતી જાણીએ દોસ્તો આજની આ વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, અને ચેનલ પર નવા આવ્યો હો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। હવે દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે જે કોઈ પણ લોકો ખેતીની જમીન ધારણ કરે છે અને તે ખેતીની જમીન ઉપર કોઈ મંડળી ધિરાણ બોજો ઉપાડવા માટે તમે પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુખત્યાર પત્ર કરો છો તો આ વિડીયો તમે ખાસમ ખાસ જોઈ લેજો, કારણ કે જે કોઈ પણ લોકો ફક્ત ને ફક્ત મંડળી કે ધિરાણ માટે કુલ મુખત્યારનામું કરે છે તેના માટે એક સલાહ છે મારી કે ભાઈ તમે મંડળી કે બેંકનું નામ તેની અંદર દર્શાવો છો અને ફક્ત ધિરાણ મેળવવા માટેનું તેની અંદર ઉલ્લેખ કરો છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે તે જ મુખત્યારનામું તમારે બીજી જગ્યાએ પણ ચાલી શકે છે। જેવું કે કોઈ પાક દુષ્કાળની સહાય મેળવવા માટે, કે પછી કોઈ વાવાઝોડું આવ્યું હોય જેમાં પાક નિષ્ફળ ગયો હોય તેની સહાય મેળવવા માટે, કા પછી પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ કા એમજીવીસીએલ છે તેની અંદર વીજ કનેક્શન નામ ટ્રાન્સફર કરાવવા માટે, અથવા તો અન્ય કોઈ સહમતિ બાબતે, કે પછી કોઈ સહાય ઉપાડવાની છે, 2000ના હપ્તાની અંદર કોઈનું સહમતિ પત્ર દેવાનું છે, તો તેવી જગ્યાએ તમારે કોઈ પણ વ્યક્તિ છે તે હાજર રહી શકે તેમ ન હોય, એટલે કે બધા વ્યક્તિ છે તે 7/12માં જેટલા વ્યક્તિઓના નામ ચાલે છે તે બધા હાજર રહી શકે તેમ ન હોય અને તેની જગ્યાએ કોઈ એક વ્યક્તિને હાજર રાખવાનો હોય તો તેના માટેનો ઉલ્લેખ તમે તે મુખત્યારનામાની અંદર કરી શકો છો। ઘણી બધી જગ્યાએ મેં એવું જોયું છે દોસ્તો, સૌરાષ્ટ્રની અંદર તો મોસ્ટ ઓફ કે ભાઈ તમે જે મુખત્યારનામું કરો છો તેની અંદર તમે જો આવી રીતનો ઉલ્લેખ કરી નાખો ને કે ભાઈ સહાયના કામ સબબ મારે દેવાનું છે, કા પછી કોઈ 2000ના હપ્તા માટે દેવાનું છે, કોઈ ટ્રેક્ટરની સહાય માટે દેવાનું છે, તો તેમાં તમારું આ મુખત્યારનામું છે ને જે તમે મંડળી ધિરાણ ઉપાડો છો તો તે મુખત્યારનામું તમે ત્યાં રજૂ કરશો ને આવી રીતના ઉલ્લેખવાળું, તો તમારું કામ છે ને થઈ જશે। અને સાથે સાથે તમારા વીજ કનેક્શનમાં પણ તમારે પ્રોબ્લેમ કદાચ આવતી હોય તો ત્યાં પણ તમે આ મુખત્યારનામું આપો ને તો બધા વ્યક્તિઓને ધક્કો ખાવાની જરૂર છે તે નહીં પડે। જેથી કરીને દોસ્તો જો તમે પણ મુખત્યારનામું કરાવો છો તો હવે તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ તેની અંદર ઉલ્લેખ કરાવો આ બાબતનો કે ખેતીની જમીનની અંદર કોઈ પણ કામગીરી સહાયની વિશેની કામગીરી કરાવવાના કામ સબબ અમે આ મુખત્યારનામું કરીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં દોસ્તો તમારું કામ છે તે બધા માણસો હાજર ન હોય તેના કારણે અટકે નહીં। તો દોસ્તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી જાણકારી દેવા માટે મેં આજનો આ વિડીયો બનાવ્યો છે, કારણ કે ઘણા બધા લોકો છે ને એવી રીતે અટવાઈ જતા હોય છે કે ભાઈ બધા લોકો હાજર થઈ શકે તેમ નથી, કોઈ બહાર ગામ રહે છે, કોઈ સાસરિયામાં છે, તો તેવા કારણે તમે તમારું કામ છે તે ટાળી દો છો, પરંતુ યાર તમે તે ધ્યાન રાખો કે ભાઈ તે જ વસ્તુ સામાન્ય રીતે થઈ શકે છે। એકવાર બધા મુખત્યારનામામાં હાજર થઈ ગયા હોય તો જે પાવર લેનાર વ્યક્તિ છે તેને એકલાને જ બધી જગ્યાએ જઈને તે કામગીરી આવી રીતની કરી શકે છે, જેથી કરીને આ બાબતનું પાવર છે તે તમારે કરાવી લેવું। ધિરાણ બાબતનું હોય તો તેની અંદર તમે ઉલ્લેખ જરૂરથી કરાવી લેજો કે ભાઈ આ બધા કામ સબબ અમે આ મુખત્યારનામું કરેલ છે, અમારા વતી આ વ્યક્તિ આવે તેમાં અમને કાંઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।